ન્યૂઝ કેપિટલના અહેવાલની ધારદાર અસર જોવા મળી છે। અહેવાલ બાદ શાણા વાક્યા સેવા સહકારી મંડળમાં કરોડોની ઉચાપત કરનાર વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે। કરોડોની છેતરપિંડીનો ભોગ બનનાર ખેડૂતોની વહારે હવે ન્યૂઝ કેપિટલ આવ્યું છે। તો ખેડૂતો અને મૃતકોના નામે સેવા સહકારી મંડળીના પ્રમુખ, મંત્રી અને બેંક કર્મચારીઓ કરોડોની ઉચાપત કરતા હોવાનો ન્યૂઝ કેપિટલે પ્રકાશિત કર્યો હતો અહેવાલ। સેવા સહકારી મંડળીના મંત્રી દિલ્લુ ભગુ કાત્યાળ અને પ્રમુખ નાજભાણ કોટીલા અને અન્ય બે શખ્સો કે જેમણે આ કૌભાંડ મદદ કરી હતી, જેમની વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે। પરંતુ હવે સવાલ એ ઉઠે છે કે વર્ષોથી ચાલતા આ કૌભાંડની કેમ કોઈ અધિકારીઓને જાણ ન થઈ। કરોડ 40 લાખ જેટલી મોટી રકમની ઉચાપત કરી હતી અને ત્યાં સુધી બેંક ખરેખર અજાણ હતી તે પ્રકારનો સવાલ અહીં ઊભો થઈ રહ્યો છે। વર્ષોથી ચાલી આવતા કૌભાંડનો મુખ્ય સૂત્રધાર કોણ છે? કોણ ભરશે શાળા વાંકિયાના ખેડૂતોના લેણાની આટલી મોટી રકમ? જૂનાગઢ જિલ્લા સહકારી બેંક દ્વારા હાલ બેંકમાં ફરજ પરના 4 કર્મચારીઓને સસ્પેન્ડ કરીને સંતોષ મનાયો છે। જે અમે ટેસ્ટમાં કઢાવવા ગયા તો અમને ખ્યાલ પડ્યો ને પછી ગામજનોને ખબર પડવા મળી એમ અમે પછી કઢાવવા ગયા એટલે અમને પછી ખ્યાલ પડ્યો આ તો લાખો રૂપિયાનું અમારી ઉપર છેતરપિંડી કૌભાંડ કર્યું છે। સહકારી મંડળીમાં મારા બાપુજીને 14મી સાલમાં 50,000 રૂપિયા ઉપાડેલ છે। અત્યારે 4.5 લાખ રૂપિયા બોજો આવ્યો છે, બરોબર। તો એ મંત્રીએ આ બધું કર્યું છે અમારી માથે, એટલે અમારી કોઈ પરિસ્થિતિ ભરવાની છે નહીં। તમારા ન્યૂઝના ખૂબ ખૂબ અભિનંદન આપું છું। અભિનંદન પાત્ર એટલા માટે છે કે અમારું આ તમે કૌભાંડ ઉજાગર કર્યું એ બદલ ખૂબ ખૂબ તમને અભિનંદન। અને મારો પ્રશ્ન એ છે, મારા બા અહીંયા હતા ત્યારે અમે 13-14માં એકાદી ફેરું મેં ઉપાડ કરેલો મારા બાને અહીંયાથી। પછી 2020માં મારા બા ઓફ થઈ ગયા। પછી 22-23માં મારા બાના ખાતામાં અંદાજે 10,30,000 જેવી રકમ આવે છે અને વારંવાર એમાં ટ્રાન્સફર થયા છે પૈસા, 9 ફેરું ટ્રાન્સફર થયા છે। તો વારંવાર ટ્રાન્સફર કરે છે કોણ?